મિર્ચી મોર્નિંગ. કોઈ એવો માણસ જોયો છે? કોઈ એવો માણસ જોયો છે તમે જેની પાસે અઢળક રૂપિયા હોય તે છતાં તે દુખી હોય? કોઈ એવો માણસ જોયો છે જેને બહુ બધા અવોર્ડ્સ મળ્યા હોય, સમાજમાં એની પ્રતિષ્ઠા હોય, પોઝિશન હોય, લોકો સન્માનની નજરે જોતા હોય ને છતાં આ ભાઈ અંદરથી દુખી હોય? અને એના દુઃખનું કારણ શું? કારણ કે પર્વતની ટોચ પર પહોંચવાનું લક્ષ્ય હતું, પર્વતની ટોચે પહોંચી ગયા પછી ક્યારેક તો નીચે ઉતરવું પડે ને. પર્વતની ટોચ એ તો સાંકડી જગ્યા છે, ત્યાં ને ત્યાં ટકી રહેવાનો પ્રયત્ન કરો ને તો કોઈ બીજો આવીને ધક્કો મારવાનો જ છે. પણ લોકો એક્સેપ્ટ ના કરી શકે. બસ એ ટોચ પર, ટોપ ઉપર ટકી રહેવાનો ટ્રાય કર્યા જ કરે. અરે ભાઈ, તમે ટોપ પર પહોંચવાનું નક્કી કરેલું ત્યાં બેસી રહેવાનું નહીં. એક શિખર સર કર્યા પછી એને છોડીને નીચે ઉતરીને બીજા શિખરો સર કરવા જોઈએ, નવા પર્વતો શોધવા જોઈએ. એક બહુ જ સક્સેસફુલ એક્ટરે એમ કહેલું कि कितने आदमी एवरेस्ट की चोटी पर गए, वहां कोई ठहरा? एवरेस्ट जाके हर किसी को वापस आना पड़ता है. मैं पहुंचा था टॉप पे, अब वापस आ गया हूं. जो जा रहे हैं उनको देख रहा हूं जाते हुए, कोई गम नहीं है. તો આજનો મોર્નિંગ મંત્ર, જે ઉપર જાય છે એને નીચે આવવાનું છે, આ નિયમ છે. પણ ક્યાંય એવું નથી લખ્યું કે ફરી નવી જગ્યાએ ઉપર ન જઈ શકાય. એક શિખર સર કર્યા પછી એને છોડી નીચે ઉતરીને બીજા નવા શિખરો સર કરવા જોઈએ, નવા પર્વતો શોધવા જોઈએ. રેડિયો મિર્ચી 98.3 FM, 7:20 થઈ રહી છે. 23 જૂન 2014, મંડે મોર્નિંગ, એક નવા વીકની શરૂઆત. હું છું ધ્વનિત. ગુડ મોર્નિંગ માય ડિયર.